નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના 20 જેટલા ગામોને સ્વચ્છતા માટે ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા હાજર રહ્યા હતા. પરંતુ આ ઈ-રિક્ષાના વિતરણ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. કારણ કે ખુદ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા, જેને કારણે ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો હતો. ઈ-રિક્ષાના વિતરણ કાર્યક્રમમાં વિરોધમાં સાંસદ મનસુખ વસાવાએ ઈ-રિક્ષા કે જે 1 વર્ષ પણ ન ચાલે અને જેનું ₹3,10,000નું બિલ મૂકી એજન્સી અને અધિકારીઓએ મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે, જેમમાંથી ખરીદ્યું છે 3 લાખનું, તો આ સાધન બહાર પડેલું છે, એને કોઈ ના કહી શકે આ 3 લાખનું છે. આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી. આપો તો કોઈ સારું સાધન આપો, એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું. તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું. એટલે એને મેં નક્કી કર્યું ને ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકો અમારા આગેવાનો કે આવા તકલાદી સાધનો નથી આવ્યા. જેમ નલ સે જલ યોજના ફેલ ગઈ છે, એ જ પ્રકારે આ પ્રકારનો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની. આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે. અને જ્યાં જ્યાં થયા છે ગુજરાતની અંદર, ટ્રાઇબલ વિસ્તારની અંદર, ત્યાં બધા જ આગેવાનોએ, જે પણ કોઈક આગેવાનો હોય, હું નામ ઉલ્લેખ નથી કરતા પદનો, પણ એને આનો વિરોધ કરવો જોઈએ. આ એક ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં ઠોકી બેસાડવાનો. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ-રિક્ષાની જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા આ યોજના હેઠળ ખરીદી થઈ છે. ત્યારે ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે જોઈએ તો 1 થી 1.50 લાખ રૂપિયામાં ઈ-રિક્ષા આવે, પણ એજન્સીએ ₹3,10,000નું બિલ મૂકતા સીધા 1 લાખથી વધુ કમાઈ રહ્યા છે, જે ખોટું છે. આદિવાસીઓના નામે 100 ઈ-રિક્ષા આપવામાં આવી છે. આ નાની યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા. ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ રિક્ષામાં 3,10,000નું એસ્ટિમેટ બનાવ્યું છે, તો કોઈ સારું વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે. પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે, પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ, કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ ઈ રિક્ષા છે. આજે નાનકડું છકડું જે બજાર કિંમત 1.5 લાખ હોય એની ડબલ ગણા 2 ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા, પણ એનો અમે વિરોધ કરીએ છીએ.